માનનીય વડાપ્રધાન સાહેબે જ્યારે આની શરૂઆત કરી, માત્ર ₹1 રોકાણથી સાણંદ એક વૈશ્વિક નકશા ઉપર આવી ગયું છે. કહી શકાય કે માનનીય વડાપ્રધાન શ્રીએ નેનો કારથી લઈને નેનો ચીપ સુધી આ સાણંદની જર્ની પહોંચાડી દીધી. નમસ્કાર, તો સ્ટુડિયો વ્હીલ લઈને અત્યારે અમે ઉપસ્થિત છીએ સાણંદ જીઆઈડીસીની અંદર. અમારા ગેસ્ટ બન્યા છે સાણંદ જીઆઈડીસીના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ અજીતભાઈ શાહ અને સુધીરભાઈ શાહ. આ વિસ્તાર છે લોકોના નજરમાં આવશે કે કેમ? લોકોના તો ઠીક છે, પણ ઉદ્યોગકારો અહીંયા રોકાણ કરશે કેમ, એ યક્ષ પ્રશ્ન હતો. સાણંદ અત્યારે એક વિકાસની પરમ યાત્રા પર છે. 2009 થી 2023ની તો એ જર્ની જીઆઈડીસીની હતી. પહેલાં અહીંયા 54 જેટલી MNC આવી ગઈ છે, જેનું ઉત્પાદન કાર્ય ચાલુ કરી ચૂકી છે. અહીંયા 50,000 માણસોને આજની તારીખમાં રોજગારી મળે છે. અહીંયા આગળ 650 જેટલા ઇન્ડસ્ટ્રીઝ ઓપરેટિવ છે અને બહુ જ મોટો વિકાસ થઈ રહ્યો છે. તો એક વિઝન વડાપ્રધાનનું પણ છે કે ભાઈ સ્ત્રી પણ પોતાના પગ ઉપર ઊભી થાય, મહિલાઓ પણ બહાર નીકળે. મને જણાવતા આનંદ થાય છે કે અહીંયા આગળ લગભગ 1200 જેટલી દીકરીઓ બહારના રાજ્યમાંથી આવીને અહીંયા કામ કરે છે. 50% હજી કહો છો કે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થવાનો બાકી છે, તો ઉદ્યોગકારો કેમ સાણંદ જીઆઈડીસીને પસંદ કરે, વિસ્તારને કેમ પસંદ કરે? સાણંદને પસંદ કરવાનું મુખ્ય કારણ કે અહીંયા MSME ટુ MNC આની એક ઇકોસિસ્ટમ છે. એટલે સાણંદ એ ઉદ્યોગકારો માટેનું સૌથી પ્રથમ સ્થાન થઈ રહ્યું છે. લોજિસ્ટિક ઊભું થવું, કનેક્ટિવિટી ઊભી થવી એ કેટલી જરૂરી બની રહે છે? લોજિસ્ટિક તો એક બેઝિક રિક્વાયરમેન્ટ છે અને તેની જરૂરિયાત પ્રમાણે સરકાર તેના પર ધ્યાન આપી અને તેનું ડેવલપમેન્ટ કરી રહી છે અને ટૂંક જ સમયમાં ઘણી વધારે સુવિધાઓ મળી શકવાની છે. નમસ્કાર, તો સ્ટુડિયો વ્હીલ લઈને અમે ગાંધીનગર પછી હવે અમદાવાદ જિલ્લો અને અમદાવાદ જિલ્લામાં જે એક એવી જીઆઈડીસી કે જે જિલ્લાથી ખૂબ નજીક આવેલી છે અને ઉત્તર ખૂબ સારી એવી પ્રગતિ પણ કરી રહી છે. નાનું પહેલા સેન્ટર ગણાતું હતું, વિકાસ થશે કે નહીં એ પરિભાષામાં એ શહેર આવશે કે કેમ એ બધા વિચારતા હતા, પરંતુ વિઝન બદલાયું, વિચારો બદલાયા અને અત્યારે અમે ઉપસ્થિત છીએ સાણંદ જીઆઈડીસીની અંદર. હું છું ઉમંગ રાવલ અને આજે સ્ટુડિયો વ્હીલમાં અમારા ગેસ્ટ બન્યા છે સાણંદ જીઆઈડીસીના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ અજીતભાઈ શાહ અને સુધીરભાઈ શાહ. સાહેબ, આપ બંનેનું અમારા આ અભિગમની અંદર સ્વાગત છે. પહેલા મેં કહ્યું કે આ વિકાસ થશે કે કેમ, આ વિસ્તાર છે લોકોના નજરમાં આવશે કે કેમ? લોકોના તો ઠીક છે, પણ ઉદ્યોગકારો અહીંયા રોકાણ કરશે કેમ, એ યક્ષ પ્રશ્ન હતો. અને નેનો પ્લાન્ટથી શરૂઆત થઈ અને અત્યારે આપણે સેમિકન્ડક્ટર સુધી પહોંચી ગયા. 2009માં જ્યારે અહીંયા આગળ ટાટા નેનોની પહેલી કારનું માનનીય વડાપ્રધાન આપણા અત્યારના અને ત્યારના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલું ને, ત્યારે ટાટા નેનો અને એના પાછળનો વિસ્તાર બધો એકદમ ઉજ્જળ હતો, કશું નહોતું, અમે એના સાક્ષી છીએ. પરંતુ ધીમે ધીમે એનો વિકાસ થતો ગયો. છેલ્લે જ્યારે ઓટો સેક્ટરમાં વિકાસ થઈ ગયો, બધા ફાર્મા સેક્ટર, બધા મહિલા પાર્ક બન્યો, બધા ઝોન અલગ અલગ ડેવલપ થવા લાગ્યા. પણ સૌથી મોટો વિકાસ ક્યારે શરૂ થયો કે સેમિકન્ડક્ટરની જાહેરાત થઈ. 2023માં જ્યારે અહીંયા સેમિકન્ડક્ટરની પહેલી માઇક્રોનની જાહેરાત થઈ અને પછી આ વિસ્તારનો જે વિકાસ થયો, એટલે એમ કહી શકાય કે માનનીય વડાપ્રધાન શ્રીએ નેનો કારથી લઈને નેનો ચીપ સુધી આ સાણંદની જર્ની પહોંચાડી દીધી અને આજે એક વૈશ્વિક ઓળખ ઊભી થઈ ગઈ છે. એટલે સાણંદ અત્યારે એક વિકાસની પરમ યાત્રા પર છે, ચરમ સીમા પર પહોંચી ગયું છે. અને એ જે વ્યવસ્થા છે આપણી, એ વ્યવસ્થા હવે સમજો કે આ સાણંદ છે ને, એક વૈશ્વિક તો ખરું પણ એક બહુ જ મોટા પટલ પર અત્યારે ઊભું છે અને એના લીધે ગુજરાતનો જે વિકાસ છે ને એ અહીંયા આગળ પ્રદર્શિત થાય છે. 2009 અને 2023 એ ગાળો ખૂબ મોટો છે. ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઓ છે કે અહીંયા આવી સ્થાપિત થઈ એમના ઉદ્યોગમાં પણ, અને સાથે જ એ જર્નીની જો વાત કરીએ 2009 થી 2023ની, તો એ જર્ની જીઆઈડીસીની કેવી? તમને કહું કે 2009થી જે 2023 સુધીનો સમયગાળો છે, એમાં સૌથી મોટી વાત હોય સેમિકન્ડક્ટરની તો 23 પછીની વાત છે. પણ પહેલાં અહીંયા 54 જેટલી MNC આવી ગઈ છે, જેનું ઉત્પાદન કાર્ય ચાલુ કરી ચૂકી છે. એટલે જે MNCs એક જ ક્લસ્ટરમાં હોય એવું તમને આ માત્ર એસ્ટેટમાં જોવા મળશે. અને એનું ટર્નઓવરની વાત કરીએ, અમે હમણાં લગભગ એકાદ વર્ષ પહેલાં આપણા માનનીય અમિતભાઈ શાહની અંડરમાં એક મિટિંગ કરેલી, ત્યારે એ જે 50 ઉદ્યોગકારો હતા એનું ઇન્વેસ્ટમેન્ટ 75,000 કરોડનું અહીંયા ઓલરેડી થઈ ચૂક્યું હતું.
એટલે અહીંયા 50,000 માણસોને આજની તારીખમાં રોજગારી મળે છે. અહીંયા આગળ 650 જેટલા ઇન્ડસ્ટ્રીઝ ઓપરેટિવ છે અને બહુ જ મોટો વિકાસ થઈ રહ્યો છે. અને હું તમને જે આ બતાવી રહ્યો છું ને એ હજી 50% એરિયામાં ડેવલપ થયું છે. 50%નું ડેવલપમેન્ટ ચાલુ છે, જે આવનારા 2-3 વર્ષમાં તમને દેખાશે. જ્યારે આવડી મોટી એસ્ટેટ થપાતું હોય એટલે રોજગારીનો પ્રશ્ન છે શૂન્ય થઈ ગયો. ન માત્ર સાણંદ પરંતુ આજુબાજુના ગામડા, લગભગ હું માનું તો 30 થી 40 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામડા કે સિટીઓ, ત્યાંથી પણ કર્મચારીઓ અને શ્રમિકો છે અહીંયા આવતા હોય. તો એ કેટલી મોટી આપણી માટે, દેશના માટે કે જે ભાઈ રોજગારીના પ્રશ્નો છે ઊભા થતા હોય એ આ જીઆઈડીસી પૂરા પાડી છે. સાહેબ, છેક લખતરથી, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરથી 200માં લોકો આવી રહ્યા છે, કામદારો. આ બાજુ તમે જો વિરંગામથી, આ બાજુ અમદાવાદથી, એટલે બહુ જ મોટા એરિયામાં આપણી આ રોજગારીનો પ્રશ્ન છે ને એ લોકલી સોલ્વ થઈ રહ્યો છે. ઉપરાંત તમે જો બહારના વર્કરોની વાત કરો તો આ એક આખું ભારતભરમાંથી કહી શકાય એવા ઉદ્યોગકારો અહીંયા આવી રહ્યા છે અને એવા જ કામદારો પણ આવી રહ્યા છે. એટલે જે આપણે એમ્પ્લોયમેન્ટની જો વાત કરવા જઈએ ને તો એક બહુ જ મોટા સ્કેલ પર આ કાર્ય થઈ રહ્યું છે. સાહેબ, આપણે વાત કરતા હતા રોજગારીને લઈને, શ્રમિકો આવે પરંતુ સ્ત્રી સશક્તિકરણની વાત આવે, આવડી મોટા એસ્ટેટની અંદર મહિલા કર્મચારીઓ પણ એ રીતે આવે, તો એક વિઝન વડાપ્રધાનનું પણ છે કે ભાઈ સ્ત્રી પણ પોતાના પગ ઉપર ઊભી થાય, મહિલાઓ પણ બહાર નીકળે, નોકરી કરે. તો આ એસ્ટેટની અંદર એમના માટેની વ્યવસ્થાઓ અને એ જે કર્મચારીઓ, મહિલા કર્મચારીઓ આવે છે એનું પ્રભુત્વ કેટલું દેખાય? જો સ્ત્રી સશક્તિકરણની વાત કરો તો અહીંયા આગળ 2015-16 આઈ થિંક એ સમયમાં અહીંયા આગળ મહિલા પાર્ક પણ બન્યો છે, જેમાં મહિલા ઓનરશિપમાં ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે. 200 જેટલા ઉદ્યોગો અત્યારે ચાલે છે. કામદારોની જો વાત કરો, સ્ત્રી કામદારોની, તો મને જણાવતા આનંદ થાય છે કે અહીંયા આગળ લગભગ આંકડામાં કદાચ 10-20% પ્લસ માઇનસ હોય, પણ 1200 જેટલી દીકરીઓ બહારના રાજ્યમાંથી આવીને અહીંયા કામ કરે છે અને અહીંના લોકલ એરિયામાં, ગામોમાં જે રૂમો બનાવી હોય રેન્ટ પર આપવા, એમાં રહે છે. અને હું તમને એનાથી વધારે ગર્વની વાત કરું કે કોઈ છેડતીનો કે કોઈ બીજો, કારણ કે આટલી 25-30 વર્ષની દીકરીઓને મા બાપને મોકલવી એટલે બહુ જ ડર હોય, પણ એ બાબતમાં ગુજરાત ઉપર લોકોને ભરોસો છે. તે દીકરીઓ અહીંયા રહે છે અને અહીંયા કોઈ એક છેડતીનો બનાવ પણ નથી બન્યો. એટલે એટલો સરસ એન્વાયરમેન્ટ છે. જે શ્રમિકો માટેના આવાસ સરકાર આપ્યા છે, અમારું સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન બનાવી રહ્યું છે. એમાં અમે આગળ એ જ માગણી કરવાના છીએ કે એક મહિલા માટે પણ હોવું જોઈએ, કારણ કે જ્યારે 1200-1500 ને હજી તો આજે સેમિકન્ડક્ટર અને એના એન્સિલરી ઇકોસિસ્ટમ આવી રહી છે, એમાં જે વર્કરો રહેશે એ બહુ મોટી સંખ્યામાં આવવાના છે. એટલે મહિલાઓની જે સંખ્યા છે એ અહીંયા ભાગીદારીમાં ખૂબ વધવાની છે. બીજું, અહીંયા આગળ નોન પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી છે, એટલે નોન પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી હોવાના કારણે અહીંયા એક વિશાળ ફલક ઊભું થયું છે. વિશાળ બહારના લોકો આવવા માટે તૈયાર થયા છે અને અહીંયા આગળ એટમોસ્ફિયર સારું હોવાથી, લો એન્ડ ઓર્ડરનું બટ નેચરલ આપણે ત્યાં આખા ગુજરાતમાં સારું છે, તો એ હોવાના કારણે આ આખું ફલક બહુ જ એગ્રેસિવલી આગળ આવી રહ્યું છે અને એના કારણે સાણંદનો અને ગુજરાતનો વિકાસ એ ખૂબ આગળ વધી રહ્યો છે. 50% હજી કહો છો કે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થવાનો બાકી છે, તો ઉદ્યોગકારો કેમ સાણંદ જીઆઈડીસીને પસંદ કરે, વિસ્તારને કેમ પસંદ કરે? સાણંદને પસંદ કરવાનું મુખ્ય કારણ કે અહીંયા MSME ટુ MNC આની એક ઇકોસિસ્ટમ છે. અહીં નાના એન્જિનિયરિંગથી લઈને સેમિકન્ડક્ટર સુધીના ઉદ્યોગો છે. એરિયાની તમને વાત કરું તો એક 250 મીટરનો પ્લોટ પણ છે અને 4.5 લાખ મીટરના પ્લોટમાં પણ ઇન્ડસ્ટ્રી છે. તો અહીંયા એક ઇકોસિસ્ટમ છે. તમને કહું કે અહીંની ઘણી ઇન્ડસ્ટ્રી નાની એવી છે કે જે લોકલી સપ્લાય કરે છે, એનું એન્જિનિયરિંગ કામ બધું લોકલમાં જ પૂરું થઈ જાય છે. તો આ એક બહુ સરસ ઇકોસિસ્ટમ અહીંયા ડેવલપ થઈ છે. અમદાવાદથી નજીક છે. અમદાવાદથી રેલવે પણ એની વ્યવસ્થાઓ કરી રહી છે, રેપિડ ટ્રેનની પણ વ્યવસ્થા થઈ રહી છે. અમે માગણી પણ કરી છે કે ભાઈ મેટ્રો જે સાણંદ સુધી લંબાવવાના છે તો એને જીઆઈડીસી સુધી લંબાવે. અને બીજી એક વાત કરું કે બાજુમાં ખોરજમાં હવે મારુતિ EV આવી રહી છે, એટલે અહીંયા એક બહુ મોટી ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે. એટલે સાણંદ એ ઉદ્યોગકારો માટેનું
સૌથી પ્રથમ સ્થાન થઈ રહ્યું છે. તો સાહેબ આપે પ્રશ્ન મારે સુનિલભાઈ સાહેબને પણ એક પ્રશ્ન પૂછવો છે કે આવડી મોટી ઇન્ડસ્ટ્રી હોય તો લોજિસ્ટિક માટે ગુડ્સ વ્હીકલ જે આવતા હોય એમની કનેક્ટિવિટીને લઈને સમસ્યાઓ દેખાઈ રહી છે કે પછી વાતાવરણ કેવું અનુકૂળ થઈ રહ્યું છે? કારણ કે ન માત્ર દેશમાંથી પરંતુ દેશની બહારની પણ કંપનીઓ એટલે કે બીજા દેશની કંપનીઓ પણ અહીંયા સ્થાયી થવા માટે આવી રહી છે, રોકાણ કરી રહી છે. તો સૌથી મોટો પેરામીટર એ સાબિત થાય કે તમારું લોજિસ્ટિક એટલે કે રોડ કનેક્ટિવિટીથી માંડીને સુવિધાઓ પૂરી હોવી જોઈએ. માત્ર ₹1 રોકાણથી આપણા માનનીય વડાપ્રધાન સાહેબે જ્યારે આની શરૂઆત કરી અને અત્યારે સાણંદ એક વૈશ્વિક નકશા ઉપર આવી ગયું છે અને જે રીતે ડેવલપ થયું છે અને જે સુવિધાઓ છે તે માટે લોજિસ્ટિક માટે આપણે જેમ કીધું એ પ્રમાણે લોજિસ્ટિક માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. અહીંયા અદાણીનો લોજિસ્ટિક પાર્ક પણ બની રહ્યો છે. આ ઉપરાંત હમણાં સાણંદ એસોસિએશનની વેસ્ટર્ન રેલવે સાથે પણ મિટિંગ થઈ હતી અને તે લોકો અમદાવાદથી સાણંદ સુધીની ટ્રેનો ફાસ્ટ ટ્રેનો પણ ચાલુ કરી રહ્યા છે. અને નજીકના એરપોર્ટમાં ધોલેરા આવી રહ્યું છે, કંડલા પોર્ટ પણ છે. એટલે લોજિસ્ટિક માટે હજી થોડી જરૂરિયાત છે પણ એના પ્રયત્નો ચાલુ છે. એ કેટલું લોજિસ્ટિક ઊભું થવું, કનેક્ટિવિટી ઊભી થવી એ કેટલી જરૂરી બની રહે છે? લોજિસ્ટિક તો એક બેઝિક રિક્વાયરમેન્ટ છે અને તેની જરૂરિયાત પ્રમાણે સરકાર તેના પ્રત્યે ધ્યાન આપી અને તેનું ડેવલપમેન્ટ કરી રહી છે અને ટૂંક જ સમયમાં ઘણી વધારે સુવિધાઓ મળી શકવાની છે. અજીતભાઈ સાહેબ, માઇક્રોન જેવી કંપની આવે અને સેમિકન્ડક્ટર ચિપ બનાવે તો એ ગુજરાત માટે તો ગૌરવની વાત છે, પણ એ સાણંદ જીઆઈડીસી માટે કેટલું આમ ઉમળકા ફેર કહેવાય અને એ કેટલી કોલર ઊંચો થાય એવી વાત કહી શકાય. મેં તમને હમણાં કહ્યું ને MSME ટુ MNC એક લેવલ પ્રોડક્શનનું એક અલગ લેવલ પર આવી ગયું છે. ઉમળકો એટલા માટે છે કે સાણંદ જીઆઈડીસી ભારતને આત્મનિર્ભર બનાવવામાં જે એક વસ્તુની ખોટ હતી, જે નેનો ચિપ્સ, આપણી પાસે ચિપ્સમાં આપણે જરા પાછળ હતા, એ આપણને કોરોનામાં સમજાઈ ગયું અને માનનીય વડાપ્રધાનશ્રીએ આ વિષયને બહુ જ સારી રીતે ઉપાડી લીધો અને પહેલી જ ઇન્ડસ્ટ્રી આખા ભારતમાં ગુજરાતમાં આવી ને એમાંય સાણંદમાં આવી. એટલે અમારા માટે તો બહુ ગૌરવની વાત છે. વડાપ્રધાનનું આ સ્વપ્નનું, જ્યારે CM હતા ત્યારના સ્વપ્નનું આ જીઆઈડીસી છે. એમણે ટાટા નેનો, જે હમણાં સુનિલભાઈએ કીધું એમ ₹1 મેસેજમાં અહીંયા લઈ આવ્યા હતા અને એમાંથી આ જે કંઈ પણ ડેવલપ થયું છે, ડેવલપમેન્ટ સાહેબ આ રીતે જ થાય. તમે અત્યારે આપણે આ બેઠા છીએ, આ જે ઓક્સિજન પાર્ક છે એ અમે 2-3 વર્ષ પહેલાં એક નાના રોપાથી વાવેલું. આજે તમે જોઈ શકો છો કે આપણે તડકો હોવા છતાં પણ આપણે ખુલ્લામાં બેસી શકીએ છીએ અને પણ ઉનાળામાં ઠંડક ફીલ કરી રહ્યા છીએ. તો જે માનનીય વડાપ્રધાન સાહેબનું જે વિઝન છે એ વિઝન એક અલગ લેવલનું છે. એ વિઝનના કારણે આજે અમને ખાસ એટલો આનંદ છે કે એના માટે એમણે સાણંદ પસંદ કર્યું છે. સાણંદમાં આ બધા ઉદ્યોગો આવી રહ્યા છે અને એના લીધે એક વિશ્વ ફલક પર આજે અમે કોઈ પણ જગ્યાએ જઈએ કે ભાઈ તમે ક્યાંથી, એટલે અમારે સાણંદ કહીએ એટલે પતી ગયું, ગુજરાત કહેવાની જરૂર નથી. તો એક આખું લેવલ બદલાઈ ગયું છે. આજે હું તમને એ પણ કહી શકું કે ગુજરાતમાં સૌથી વધારે એસ્ટેટ વાઇઝ જો જોવા જાવ તો GSTની ઇન્કમ કદાચ સાણંદ આપી રહ્યું છે. એટલે એક નેક્સ્ટ લેવલનું તૈયાર થઈ રહ્યું છે. માનનીય વડાપ્રધાન સાહેબ જે ગયા વખતે હમણાં આવ્યા હતા 1 મહિના પહેલાં માઇક્રોનનું ઉદ્ઘાટન કરવા, ત્યારે એમણે એમની વ્યક્તવ્યમાં એક બહુ સરસ શબ્દ કીધેલો કે એ સાણંદ વો ધરતી હૈ કે જો મિટ્ટી કો સોના બના દેતી હૈ. એ ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે. તો સાહેબ આપણે બેઠા છીએ એ જ ઓક્સિજન પાર્કમાં સિંદૂરનો વૃક્ષનું રોપણ પણ એમણે કર્યું હતું. માનનીય ગૃહપ્રધાન સાહેબે અમિતભાઈ સાહેબ, માનનીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબનો આ મત વિસ્તાર છે અને મને કહેતા ગર્વ થાય છે કે એમણે એક વાતમાં એટલું એમનું માઇન્યુટ ઓબ્ઝર્વેશન હોય છે કે અમે જઈને વાત કરીએ કે સાહેબ 40,000 વૃક્ષનું રોપણ થઈ ગયું છે, તો અમને અમારો ટાર્ગેટ યાદ કરાય કે હજી 65,000 કરવાના છે. એટલે એટલું આવી વ્યક્તિ જેના ઉપર દેશનો નહીં વિદેશનો આટલો મોટો લોડ હોય, એ વ્યક્તિ આપણે એક ફેક્ટરીમાં અટવાઈ જતા હોય છે 50-100 વર્કરને કંટ્રોલ કરવામાં, તો જ્યારે આખા દેશને કંટ્રોલ કરવાનો હોય અને આવી પરિસ્થિતિમાં એમને સાણંદમાં આટલા વૃક્ષો વાવવાના બાકી છે એ યાદ હોય એમ લખેલું નહીં, તો ખરેખર ગર્વ થાય કે આવી વ્યક્તિ આપણી સાંસદ છે અને એ સાંસદ આપણું આટલું ધ્યાન રાખી રહ્યા છે. અમારા એક જ કોલ ઉપર એમણે કહ્યું કે નહીં, હું સાણંદ આવું છું અને આપણે ઓક્સિજન પાર્ક બી જોવો છે અને મારે વૃક્ષારોપણ કરવું છે. એ દિવસે મને યાદ છે કે વરસાદ હતો, એમનો રોડ શો બહુ જ મોટો થયેલો, થાકી ગયા હતા, વરસાદમાં પલળી ગયા હતા, છતાં પણ કે નહીં મારે ઉદ્યોગકારોનો ટાઈમ નથી બગાડવો,
જલ્દી અહીંયા આવ્યા, આવીને વ્યક્તવ્ય આપ્યું. અહીંયા આગળ આ જ ઓક્સિજન પાર્કમાં સાહેબ આવ્યા, પ્લાન્ટેશન કર્યું સિંદૂર વૃક્ષનું, અને એનાથી અમારા ઉદ્યોગો પણ મોટિવેટ થયા. આ જે ઓક્સિજન પાર્ક છે એટલો જ ઓક્સિજન પાર્ક આગળ બની ગયો, અને હજી બીજા માટે અમે જગ્યા લીધી છે માગી જીઆઈડીસી પાસે, ને એ પણ અમે કરી ગયા. એટલે કહેવાનો આપણને પણ એક મોટિવેટ કરનારા જ્યારે નેતા આવા હોય તો 100% કે આ એસ્ટેટ ખરેખર બહુ જ સારું ડેવલપ થઈ શકે. આવડું મોટું એસોસિએશન છે ને એના પ્રમુખ છો, તો ઘણા બધા પ્રશ્નો આવતા હોય. ખાસ પાયાની સુવિધાની વાત કરું, બીજા પણ પ્રશ્નોની વાત કરી છે, પણ એ પહેલાં ડ્રેનેજથી માંડી પાણીની વ્યવસ્થા છે, અંદરના રોડ જે છે એટલે મતલબ જીઆઈડીસીની અંદરના, એ બધા છે. ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ઇન્ડસ્ટ્રી પહેલાં અહીંયા આવે તો એ પહેલાં સૌથી પહેલાં જોતા છે. આપણે જોઈએ કે કોઈ પણ માણસને આંખ હોય તો એના બૂટ જોઈ લેવા, તો એની ઇમ્પ્રેશન કેવી છે ખબર પડે. એ જ પ્રમાણે રોડ, પાણી, ડ્રેનેજની વ્યવસ્થા છે ઇન્ડસ્ટ્રીમાં પહેલી જોવાતી હોય છે. આ એસ્ટેટમાં 27 મીટર મિનિમમ રોડ છે પહોળા. એટલે રોડની બાબતમાં વી કેન સે કે આપણી પાસે બહુ સારું છે. 27 મીટરથી લઈને 45 મીટર સુધીના જ પહોળા રોડ છે. પાણી માટે આપણે નર્મદાનું સપ્લાય છે, એટલે પાણી માટે અમે અહીંયા મારો 15 વર્ષનો એક્સપિરિયન્સ છે કે પાણી માટે કોઈ દિવસ એવા કોઈ પ્રશ્નો ઊભા થયા નથી. ડ્રેનેજની વાત કરો તો અહીંયા શરૂઆતમાં સોકવેલ સિસ્ટમની સરકારે પરમિશન આપીને કરેલું છે, બટ નેચરલ એ સ્માર્ટ એસ્ટેટમાં એવું ના ચાલે. પરંતુ જે તે વખતની સુવિધાઓ અને જે તે સમયની જે જરૂરિયાતો હશે તો એના માટે પણ અમને એસોસિએશનને જીઆઈડીસીએ એસટીપી માટે, કોમન એસટીપી કરવા માટે અને સોલિડ વેસ્ટ કલેક્શન માટે એક પ્લોટ આપ્યો છે. એમાં અમે કામગીરી ચાલુ કરી દીધી છે. એટલે ડ્રેનેજનો થોડો પ્રશ્ન છે, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની બાકી છે ને એને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સરકાર તરફથી મંજૂરી આવે એટલે એ ચાલુ કરી દઈશું. અને એનું કારણ છે કે અહીંયા આગળ રોજનું આઉટપુટ અત્યારે 18 MLD વોટર છે, અને ભવિષ્યમાં એ કદાચ 30 સુધી થઈ શકશે. તો આટલું મોટું પાણી જમીનમાં ગંદુ પાણી જાય ઇઝ નોટ ગુડ. એટલે એ પાણી રિસાયકલ કરીને આપણે રીયુઝ પણ કરીએ અને ગંદકીથી બચાવીએ. એટલે એ જ અમારો મેઇન એમ છે ને એ અમે કામગીરી ચાલુ કરી દીધી છે. કદાચ 6-1 મહિનામાં એ ઓપરેશનમાં આવી જશે. સાહેબ, બીજા ઇન્ડસ્ટ્રી માટે યક્ષ પ્રશ્નો આપને શું દેખાઈ રહ્યા છે કે જેનું નિરાકરણ આવે તો જે ફ્લોમાં ઇન્ડસ્ટ્રી આવી રહી છે એ બમણો થઈ શકે એવું છે? 2 પ્રશ્નો બહુ મહત્ત્વના છે. જો હું તમને ટૂંકમાં કહું તો, જે વર્ષોથી સતાવે છે સાણંદના ઉદ્યોગકારોને, આમ તો ગુજરાતના ઉદ્યોગકારોને, પણ એમાં સાણંદને ખાસ, પહેલો પ્રશ્ન છે સ્ટેમ્પ ડ્યુટીનો, જેની રજૂઆત અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને, માનનીય હમણાં જે આપણા હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રી આવ્યા છે અને યંગ ડાયનેમિક છે, ખૂબ ઉત્સાહી છે, એમની પાસે પણ અમે રજૂ કર્યો છે. આ પ્રશ્ન હમણાં છેલ્લા 2 વર્ષથી ઇન્ડસ્ટ્રીને ખૂબ સતાય, એનું અર્થઘટન જે થયું છે એના લીધે ઉદ્યોગકારોને બહુ મોટો તકલીફ આવી રહી છે. અને આ પ્રશ્ન જ્યારે ઉદ્ભવે ને ત્યારે શું થતું હોય છે કે એને એની લોન લીધી હોય અને 2R જોઈતી હોય, 2R વખતે આ લીઝ જોઈએ અને લીઝ વખતે આ પ્રશ્ન આવે તો એની લોન અટકતી હોય. કદાચ મારે 5 લાખ રૂપિયા ભરવાના થતા હોય સ્ટેમ્પ ડ્યુટીના, અને સ્ટેમ્પ ડ્યુટીના રજિસ્ટ્રાર કે ભાઈ 15 લાખ રૂપિયા ભરવાના છે, એટલે મને શોખ લાગે, ને શોખ લાગે તો હું થોડુંક એના માટે વ્યવસ્થામાં રહું, અથવા તો હું એને માટે રજૂઆત કરવા જાઉં. મીન ટાઈમ મારે લોન મારી મળે નહીં, અને મારી લોનની કોઈ પણ ઇન્ડસ્ટ્રી લોનની બહુ જ જરૂર હોય છે. એટલે એ શું કરે છે કે એ 15 લાખ રૂપિયા કાં તો ભરી દે છે, 300% સુધી સ્ટેમ્પ ડ્યુટી પર પેનલ્ટી લગાવી છે, એવો રૂલ છે, 10%થી 300%. હું તમને કહી દઉં, કોઈ એક કેસ મને બતાડો કે જેમાં 300% પેનલ્ટી થઈ હોય, નથી થઈ. 300%નો ડર બતાવીને જે કંઈ પણ અંડર ટેબલ કામ થાય એના કારણે, તો પછી શું કામ 300% પેનલ્ટી રાખો છો? આને તમે કોઈ 300%ની કંઈક બનાવ્યું હશે, કંઈક લોજિક હશે, તો એ લોજિક એક પણ વાર કોઈને કેમ ના લાગી? એટલે એક આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ કરવાની જરૂર છે. બીજો એક પ્રશ્ન સતાવતો જે સાણંદને ખૂબ સતાવે છે, ડબલ ટેક્સેશનનો. અત્યારે લોકલ ઓથોરિટી પણ આના ટેક્સ લઈ રહી છે પ્રોપર્ટીના, અને પ્રોપર્ટી જે તમે કહ્યું એમ રોડ, લાઇટ, પાણી, આ બધી જ વ્યવસ્થાઓ જીઆઈડીસી અને એસોસિએશન સાથે મળીને કરે છે. ગુજરાતનું એકમાત્ર એસોસિએશન અમારું છે કે જે ફાયર બ્રિગેડની સર્વિસ ચલાવે છે. હવે આ બધી જે ખર્ચો છે એટ એકચ્યુઅલ, એ ખર્ચો પણ લોકો ટેક્સમાં રૂપમાં આપે છે જીઆઈડીસીને સર્વિસ ચાર્જમાં.
અને અહીંયા લોકલ ઓથોરિટીને પણ આપે છે, એટલે ગ્રામ ગ્રામ પંચાયતને આપે છે, એ પણ ડિમાન્ડ કરે. હવે આ બે એક જ કામ માટે બે ટેક્સ લેવા એ કોઈ રીતે બરાબર ના કહેવાય. કુદરતી ન્યાય પ્રમાણે પણ આ બરાબર નથી. આના માટે જે તે સમયમાં લગભગ 15 વર્ષ પહેલાં અમદાવાદમાં હાઈકોર્ટમાં કેસ પણ થયેલો ને એમાં સમાધાન રૂપે 75% ટેક્સ એસોસિએશનને આપી દેવો ને 25% એ લોકો રાખે અને 75%માં બધી સુવિધાઓ જાળવે. આવો એક નિર્ણય થયેલો ને એ નિર્ણય પ્રમાણે એ કાર્ય આજે ચાલુ જ છે 15 વર્ષથી સક્સેસફુલી. તો હવે સાણંદ જીઆઈડીસીને આ બાબતમાં 75-25નું કાં તો વિચાર કરવો પડે સરકારે, અથવા નોટિફાઈડ એરિયા જાહેર કરવો પડે. આ બેમાંથી કંઈ પણ કરવું જોઈએ, કારણ કે આ એમએનસીના કેટલાય એચઆરવાળા અમારી પાસે આવે છે કે સાહેબ અમારે, કારણ કે આ બધી ફોરેનની કંપનીઓ છે અહીંયા, એની હેડ ઓફિસ બધી જર્મની છે, કોઈની જપાન છે, કોઈની ત્યાં સ્વિટ્ઝરલેન્ડમાં છે. એ લોકો કે અમારે શું જવાબ આપવો, ત્યાં કહેવું અને અમારે એ રીતે કઈ રીતે રિપોર્ટિંગ કરવું, અને ત્યાંથી અમને એ લોકો પૂછે છે કે વોટ ઇઝ ધીસ ગોઈંગ ઓન. હવે આવી વસ્તુ માટે આપણને શરમ આવે, અને આ એક તરત સોલ્વ થઈ શકે એવો છે. તો આ બાબતમાં પણ સરકાર જો ધ્યાન રાખે ને એનું જો સોલ્યુશન લાવી દે ને, તો આ એસ્ટેટને આગળ વધતા કે વિકાસ કરતા કોઈ રોકી નહીં શકે. ચોક્કસ. સુનિલભાઈ, સ્થાનિક સમસ્યા આ તો કેવું છે કે સરકાર લેવલની સમસ્યાઓ છે કે જે કહી શકાય ત્યાંનો નિકાલ આવે, પણ સ્થાનિક લેવલે જો સમસ્યાઓ જોઈએ તો એ પણ ક્યાંક જીઆઈડીસીને નડતી હશે. એ કઈ સમસ્યાઓ છે કે જો એ પૂરી થાય તો એસ્ટેટને વધારે આઈપ મળી શકે? સાણંદ અત્યારે ગુજરાતની સ્માર્ટ એસ્ટેટમાં છે, એટલે ઘણું ડેવલપ થયું છે, પણ છતાં નાની મોટી સમસ્યાઓ હજી ઘણી છે. જેમ કે ટ્રાન્સપોર્ટની સુવિધા અત્યારે ઓછી છે. અમદાવાદથી આવવા માટે વર્કરોને થોડીક તકલીફ પડે છે. અમે સાણંદ એસોસિએશને એએમટીએસ જોડે પણ સહયોગ કરીને અમદાવાદથી બસ સર્વિસ ચાલુ કરાવી છે. તેમ છતાં પણ થોડી હજી અગવડ પડે છે. વેસ્ટર્ન રેલવે સાથે પણ વાતચીત ચાલુ છે એસોસિએશનની, અને તે લોકો અમદાવાદથી ફાસ્ટ ટ્રેનો સાણંદ અને ખોરજ સુધી ચાલુ કરવાના છે, વિરમગામ સુધી, એટલે એ પણ આવી શકે છે. અંદર એસ્ટેટમાં જુઓ તો ડ્રેનેજની સિસ્ટમ નથી. આટલી મોટી એસ્ટેટ હોવા છતાં પાણીનો નિકાલ ક્યાં કરવો તેની થોડી ઘણી ગંભીર સમસ્યા છે. આ માટે એસોસિએશન તરફથી ઘણી રજૂઆત થઈ છે, અને તેના માટે સરકાર જો થોડું પ્રયત્ન કરી અને તેની સુવિધા પૂરી પાડે તો એસ્ટેટનો વિકાસ જલ્દી થઈ શકે તેમ છે. કર્મચારીઓ માટે એસોસિએશન શું કરી રહ્યું છે? એમની સગવડ સવલતો માટે કોઈ એવા પેરામીટર્સ નક્કી કર્યા છે કે જેથી કરીને કર્મચારીઓને એમ પણ થાય કે નહીં, એવા એક એસ્ટેટમાં કામ કરીએ છીએ કે જે કર્મચારીઓનું પણ ધ્યાન રાખે છે? જેમ અહીંયા ફેક્ટરીઓ હોય એક ગર્વની બાબત છે, એમ વર્કરો માટે પણ અહીંયા કામ કરવું એક એમના માટે પણ એક આનંદની વાત છે. આ માટે એસોસિએશન તરફથી શ્રમ વિભાગ દ્વારા સહયોગથી એક ડોર્મેટરીનું વર્કરને રહેવાના લગભગ 1000 વર્કર માટેની ડોર્મેટરીનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત એસોસિએશન આપણે જે અત્યારે બેઠા છીએ તમે જોઈ શકો ઓક્સિજન પાર્કનું અમે કર્યું છે, જેની અંદર નાનો વોકિંગ ટ્રેક છે, જીમની ફેસિલિટી છે. સાંજે વર્કરો આવીને શાંતિથી બેસી શકે, શુદ્ધ વાતાવરણમાં તેમનું મન પ્રફુલ્લિત કરી શકે. આ ઉપરાંત અમે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કરીને સાણંદ અત્યારે ગુજરાતનું એક આધુનિક પોલીસ સ્ટેશન અહીંયા ડેવલપ થયું છે, એટલે એની સુરક્ષા પણ આવી શકે, એ લોકોને મળી શકે એવા એક પ્રયત્નો થઈ ગયા છે. આ ઉપરાંત બીજી નાની મોટી ઘણી સુવિધાઓ, એક હોસ્પિટલની પણ નાની એસોસિએશન તરફથી પ્રયત્નો ચાલુ છે, મિની આઈટીઆઈ કરવાનું ચાલુ છે. અને આ ઉપરાંત અમે ખાણીપીણી માટે અમૂલ સાથે પણ વાટાઘાટો ચાલે છે, એટલે એ લોકોનો આઉટલેટ અને વર્કરોને એક સારી ફૂડ આઇટમ મળી શકે તેના પણ પ્રયત્નો ચાલુ છે. સાહેબ, આપણે કીધું કે મિની આઈટીઆઈ, એટલે તો અહીંયા તો થિયરિકલ સાથે મોટું એવું પ્રેક્ટિકલ નોલેજ પણ મળી રહે જો આઈટીઆઈ ચાલુ થાય. એના સાથે અમે કૌશલ્ય યુનિવર્સિટી સાથે ઘણા કોર્સો ડિઝાઇન કરેલા છે, અને તેનું અંદર એપ્રુવલમાં છે. એટલે જો એ થઈ જાય તો વર્કરોને ઘણું નોલેજ અપડેટ થઈ શકે અને એને સારી સુવિધા અને એમને આગળ પ્રમોશનનો સારો પ્રયત્ન મળી શકે એમ છે. છેલ્લો પ્રશ્ન આપને કે એવા કયા આયામો સાથે એસોસિએશન ચાલી રહ્યું છે જીઆઈડીસીનું કે સગવડની સાથે સવલત પણ એટલી પૂરી થાય અને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવમાં વધારો થાય? અમે એક 2030નું વિઝન રજૂ કર્યું છે, સાણંદ જીઆઈડીસી કેવું હોઈ શકે, અને એ વિઝનની બુક માનનીય અમિતભાઈ શાહ સાહેબે ઓપન કરેલી. 2026થી લઈને 30 સુધીમાં આપણે શું કરી શકીએ કે જેના કારણે સાણંદ 2030માં એક સ્માર્ટ, ગ્રીન એન્ડ વિકસિત એક અલગ ટાઈપનું એસ્ટેટ હોઈ શકે. એમાં અમે મુખ્ય વાત કરું તમને તો એક તો રિન્યુએબલ એનર્જી, જે અમારે 100% અત્યારે 25% વપરાઈ રહી છે, એને 100% પર લઈ જવી છે. પછી હું તમને કહું કે આ એસ્ટેટમાં જેટલો વરસાદ કુદરત આપે છે ને એટલું જ પાણી વર્ષ દરમિયાન આ એસ્ટેટ વાપરે છે. અમે ડેટા તૈયાર કર્યા છે. તો આ પાણીને અમારે જમીનમાં ઉતારી દેવું છે,
કારણ કે આ વરસાદનું પાણી જતું રહે છે નળ સરોવરમાં અને આપણે નર્મદામાં છેક ત્યાંથી લઈ આવીએ છીએ અહીંયા. બીજી આપણે સ્ટોરિંગ કેપેસિટી ના કરી શકીએ પણ જમીનમાં ઉતારી દઈએ કે જે ભવિષ્યની પેઢીને પણ કમસે કમ આવે. સૌથી મોટી એક અમે પ્લાન એવો કરી રહ્યા છીએ કે એક હેલિકોપ્ટર સર્વિસ ચાલુ થાય, જે 20 હમણાં કાલે બી માનનીય વડાપ્રધાનશ્રીએ સેન્કશન આપી છે ઉડાન સ્કીમમાં 20 જેટલા હેલિપેડ બનાવીએ. અહીંયા તો અમારે બની જ ગયું છે. એવા 20 જેટલા હેલિપેડ અલગ મોટા એસ્ટેટોમાં અને ટુરિસ્ટ સેન્ટરમાં બનાવીને એક ઉબેર ટાઈપ સર્વિસ ચાલુ કરીએ. અહીંથી ઉદ્યોગકાર વાપીનો હોય, તમારે સુરતનો હોય, અંકલેશ્વરનો હોય, આ બાજુ જામનગરનો હોય, કોઈને કંડલા બંદરે જવું હોય તો દે કેન ગો ઇઝીલી. એરપોર્ટ બી જવું હોય કારણ કે અહીં 54 MNCs છે. તો આ બધી વ્યવસ્થાઓ ઊભી કરવી, અહીંયા સ્કિલ અપગ્રેડેશનની યુનિવર્સિટી ઊભી કરવી, આ ટાઈપની અમે ઘણી બધી કલ્પનાઓ કરી છે કે જે શક્ય છે. અને આ કરવા માટે સરકાર, GIDC એસોસિએશન બધા સાથે મળી અને એક એવો પ્રયત્ન કરીએ કે 2030માં જ્યારે આપણું વિકસિત ભારતનો આપણું જે પથ ચાલુ થયો છે એમાં સૌથી પહેલું આપણે સાણંદને આપીએ કે સાહેબ આ એક નેક્સ્ટ લેવલનું સાણંદ આપણી સમક્ષ આપણે મૂકીએ સાહેબની સમક્ષ. થેન્ક યુ સો મચ અમારી સાથે GIDC અને GIDCના લગતા પ્રશ્નો લઈને વાત કરવા માટે. એટલે મુખ્ય વાત એ છે કે સાણંદ એ ક્યાંક ખૂણામાં પડ્યું હતું, પરંતુ 2009થી લઈ અને 2026 સુધીની જે સફર સાણંદે ખેડી છે, હવે જેમ પ્રમુખશ્રીએ કહ્યું કે હવે એવું નથી કહેવું પડતું કે ક્યાંથી છો, ગુજરાતની જગ્યાએ સાણંદ કહો તો સમજી જાય છે. એ સફર ખેડી છે, પરંતુ આ સફરની અંદર હજી કેટલાક એવા કાંટાઓ છે કે ક્યાંક થોડાક ખૂંચે છે. ટેક્સેશનની વાત હોય કે પછી બીજા જે પ્રશ્નો છે, અહીંના સ્થાનિક પ્રશ્નોની વાત કરીએ તો જે લોજિસ્ટિકને લઈ બીજા રોડ રસ્તાની વાત છે, કનેક્ટિવિટીની વાત છે. બીજું હવે વધારાની વાત કરીએ તો વિચાર અને વિકાસ બંને ભેગો થાય, વિચાર થકી વિકાસ થઈ શકે છે. તો GIDC એસોસિએશનની એવી અપેક્ષા છે અને રજૂઆત પણ થઈ છે કે ભાઈ હેલિકોપ્ટર સેવા સાથે જ જે ઉબેર ઓલા જેવી જે સિસ્ટમ ચાલે છે એવી પણ જો સિસ્ટમ ચાલુ કરવામાં આવે તો બહારથી આવતા કંપનીના એમ્પ્લોઈઝ, એમના અધિકારીઓ કે કર્મચારીઓ એ બધાને એક મોટી સગવડ ઊભી થાય. કારણ કે સાણંદથી આમ જોવા જાવ તો સેન્ટર પડે છે, પરંતુ તાત્કાલિક ધોરણે કંડલા, પોર્ટ, જામનગર, સુરત, વાપી, વલસાડ સુધી પહોંચવું હોય તો એ પણ શાંતિથી અને સલામતી રીતે પહોંચી શકે એ વિઝન સાથે સાણંદ GIDC એસોસિએશન છે એ ચાલી રહ્યું છે.